જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો એવી અભિલાષા સાથે આજના વિડીયો એકમની શરૂઆત કરીએ. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9 વિષય સંસ્કૃતમ વિષયાંગ દૃષ્ટ્યા ગૃહગ્રહણમ સ્વંતમ પ્રકાર ગદ્ય આધાર પંચરાત્રમ. વિદ્યાર્થી મિત્રો, મહાકવિ ભાસ વિરચિત ત્રિઅંકી નાટક પંચરાત્રમાંથી આ નાટ્યાંશ લેવામાં આવ્યો છે. ભાસની આ નાટ્ય રચનામાં મહાભારતના મહાન વિધ્વંસક યુદ્ધને જાકારો આપી દેવામાં આવ્યો છે. પાંડવોનો અજ્ઞાતવાસ પૂરો થવામાં હોય છે તેવા સમયે દુર્યોધન એક યજ્ઞ કરે છે. આ યજ્ઞના આચાર્ય તરીકે ગુરુદ્રોણ હોય છે. ગુરુદ્રોણ દુર્યોધન પાસેથી યજ્ઞની દક્ષિણા તરીકે પાંડવોને અડધું રાજ્ય આપવાનું માગે છે. દુર્યોધનને આમ તો આ સ્વીકાર્ય ન હતું, છતાં શકુનીએ મૂકેલી એક શરતને આગળ કરીને દુર્યોધન આ દક્ષિણા આપવા તૈયાર થઈ જાય છે. શરત એ હોય છે કે પાંચ જ રાત્રિમાં પાંડવોની ભાળ મળી જવી જોઈએ. આ પૃષ્ઠભૂમિમાં ભીષ્મ પિતામહના કહેવાથી કોઈ કારણસર કૌરવો વિરાટનગર તરફ કૂચ કરે છે અને વિરાટ રાજાની ગાયોને હાંકી જાય છે. આ ગૌગ્રહણને છોડાવવા રોકવા માટે વિરાટ રાજાને ત્યાં અજ્ઞાત વેશે બલ્લવ નામે રહેલ ભીમ અને બૃહન્નલા નામે રહેલ અર્જુન સક્રિય બને છે અને કૌરવ સેનાને હાંકી કાઢે છે. સાથે સાથે તેઓ અભિમન્યુને પકડી લાવે છે. આ સમયે વિરાટની રાજસભામાં જે દ્રશ્ય રચાય છે તેનો સંપાદિત અંશ અહીં પ્રસ્તુત છે. વેશ પલટો કરીને સાથે રહેલા પિતા અર્જુન તથા કાકા ભીમને અભિમન્યુ ઓળખી શકતો નથી. બંને વડીલો અભિમન્યુને ખીજવવાના ઈરાદાથી જે સંવાદ કરે છે તે ખૂબ જ હાસ્યસભર છે. આ સંવાદ કોઈપણ પ્રેક્ષકને હાસ્યરસથી તૃપ્ત કરી દે તેવો મજાનો છે. અહીં અભિમન્યુના બહાને વિરાટ રાજાને તથા સહુને પાંડવોની વાસ્તવિક ઓળખ થાય છે. પેલી બાજુ 5 રાત્રિમાં આ રીતે પાંડવોની ભાળ મળી ગઈ હોય ગુરુદ્રોણના કહેવાથી દુર્યોધન પોતાનું અડધું રાજ્ય પાંડવોને આપી દે છે. આમ અહીં યુદ્ધની ઘટનાને ટાળવામાં આવી છે. આ ઘટના માત્ર 5 રાત્રિમાં સંપન્ન થતી હોય આ નાટકને પાંચરાત્ર એવું નામ આપવામાં આવ્યું છે. હવે અહીં સંસ્કૃત સાહિત્યમાં ઘણી બધી કૃતિઓ રચાઈ. ઘણા સાહિત્યકારોએ પોતપોતાની રીતે પુરાણોની કથાનકોને લખવાનો પ્રયત્ન કર્યો. એમાં મહાકવિ ભાસ રચિત આ 3 અંકી નાટક જે છે ત્રિઅંકી, એની અંદર 5 રાત્રિઓનો સમાવેશ છે અને 5 રાત્રિઓ દરમિયાન જે દ્રશ્યો સર્જાય છે એનું અહીં ગઠન કરવામાં આવેલું છે. કવિ ભાસની જે આ રચના છે એને વિશિષ્ટતા એ છે કે એઓએ એક ઇતિહાસની મહાન ઘટના જે સુખદ પણ રહી દુઃખદ પણ રહી એ ઘટનાને ટાળવાનો પ્રયત્ન કર્યો છે અને એ છે મહાભારત. આપણે સૌ જાણીએ છીએ કે પાંડવો અને કૌરવ બંને ભાઈઓ વચ્ચે મહાયુદ્ધ થયું શ્રી મહાભારતનું. અને આ મહાભારતના યુદ્ધ દરમિયાન અનેક લોકો, અનેક રાજાઓ, અનેક રાજકુમારો મૃત્યુને ભેટ્યા તો કેટલાક ઇતિહાસના પાને અમર થયા. આ સમગ્ર ઘટના જો તમે મહાભારત વાંચો તો ક્યારેક દિલ દહેલાવી મૂકે એવી મહાભારતના સમયની પરિસ્થિતિઓ હતી. અને ભાસ એ જ પ્રયત્ન કરે છે કે કઈ રીતે આ યુદ્ધ ટળી જાય અને એવો આ રચના કરે છે જ્યાં મહાભારતનું જે યુદ્ધ છે એ થતું નથી, કારણ કે મહાભારતના યુદ્ધ પહેલાંની પરિસ્થિતિને તેઓ બદલી દે છે. આપણે સૌ જાણીએ છીએ કે ઇન્દ્રપ્રસ્થ નગરીની રચના થઈ અને બધા જ્યારે જોવા આવ્યા તે સમયે દુર્યોધન પણ ત્યાં પધારે છે. હવે આ જે નગર રચાયું હતું એની વિશિષ્ટ રચના હતી કે જો કોઈ કપટી વિચાર, જો કોઈ દુર્મન લઈને અહીં આવે તો જલના જગ્યાએ થલ અને થલના જગ્યાએ જલ દેખાય. એટલે કે ભૂમિ હોય તો પાણી દેખાય અને પાણી હોય તો ભૂમિ દેખાય. આ રીતનું આ મહેલની રચના હતી. તો દુર્યોધન જ્યારે આવે છે ત્યારે એને જ્યાં ભૂમિ હતી ત્યાં જળનો આભાસ થાય છે, તો એ ત્યાંથી જતો નથી અને બચીને નીકળે છે. જ્યારે જે યુધિષ્ઠિર છે, બાકીના જે પાંડવો છે એ ત્યાં ઉપરથી ચાલીને આવે છે, કારણ કે ખરા અર્થમાં તો એ ભૂમિ છે, ફક્ત દેખાય છે એને પાણી.
હવે એવું થયું કે જ્યાં ખરેખરું પાણી આવ્યું ત્યાં દુર્યોધનને એવું થયું કે આ ભૂમિ છે પણ મને એ પાણી દેખાય છે અને ત્યાંથી ચાલવા જાય છે અને પાણીમાં જઈને પડે છે. આ સમયે દ્રૌપદી આ દ્રશ્ય જોઈને હાસ્ય કરે છે અને એક વાક્ય બોલે છે, આંધળાના પુત્ર આંધળા. અને એનાથી રીસ ચડાવીને દુર્યોધન એવું કહે છે કે તમે મારા પિતાનું અપમાન કર્યું છે, હવે હું તમારું અપમાન કરીશ. આવી ભાવના સાથે ફરી પાછો હસ્તિનાપુર ફરે છે. હસ્તિનાપુરમાં આવીને એ મામા શકુની સાથે મળીને ધ્રુત ક્રીડાનું આયોજન કરે છે. પાંડવો આવે છે, ધ્રુત ક્રીડા રમાય છે. અંતની અંદર તેઓ પોતાની જાતોને હારી જાય છે, દ્રૌપદીને હારે છે અને ત્યારબાદ અંતમાં તેઓને જીવતદાન તરીકે એ સજા સંભળાવે છે દુર્યોધન કે એઓએ 12 વર્ષ સુધી વનવાસ કરવાનો છે અને 1 વર્ષ અજ્ઞાતવાસ કરવાનો છે. જો આ 1 વર્ષના અજ્ઞાતવાસ દરમિયાન એમની ભાળ મળી જાય છે અને કોઈ એમને ઓળખી કાઢે છે તો એમણે ફરી પાછો વનવાસ 12 વર્ષનો ભોગવવાનો અને 1 વર્ષનો અજ્ઞાતવાસ ભોગવવાનો. આમ આ સજા એ પ્રકારની હતી કે જ્યાં દુર્યોધનનો 13મા વર્ષે જ પ્રયત્ન હોય કે ગમે એ રીતે એમને શોધી કાઢે અને ફરી પાછો વનવાસ આગળ વધે અને એને હસ્તિનાપુરનું રાજ્ય મળી જાય. આમ આ આખું ષડયંત્ર રચાયું અને ષડયંત્ર દરમિયાન પાંડવો એની અંદર ફસાઈ પણ ગયા. વનવાસ મળ્યો, 1 વર્ષનો અજ્ઞાતવાસ લીધો. અજ્ઞાતવાસ દરમિયાન તેઓ પૂરો કરીને પાછા આવે છે, રાજ્યની માંગણી કરે છે. દુર્યોધન ના પાડે છે. ભગવાન કૃષ્ણ શાંતિ પ્રસ્તાવ લઈને દુર્યોધનની પાસે જાય છે, બધાને સમજાવે છે, પરંતુ કોઈ માનતું નથી અને મહાભારતના યુદ્ધનું એલાન થાય છે અને એ ભૂમિ કુરુક્ષેત્રની અંદર યુદ્ધ રચાય છે. કૌરવો સમાપ્ત થાય છે અને આ રીતે આ યુદ્ધનો અંત આવે છે. આવી જ એક ગંભીર પરિસ્થિતિ હતી, એક ભયાવહ પરિસ્થિતિ હતી, એને ભાસ અહીં અટકાવી દે છે અને અજ્ઞાતવાસ પહેલાંની જે પરિસ્થિતિ છે તેની અંદર પરિવર્તન કરે છે કે આ અજ્ઞાતવાસ દરમિયાન જે ગુરુ દ્રોણ છે એ યજ્ઞ કરવા માટે બંધાય છે દુર્યોધનનો અને દક્ષિણા તરીકે તેઓ માંગે છે કે પાંડવોને અડધું રાજ્ય આપી દેવાનું. તો દુર્યોધન સામે શરત મૂકે છે કે હું અડધું રાજ્ય તો આપું, પણ એની એક શરત છે કે તમારે 5 જ રાત્રિની અંદર પાંડવોની ભાળ મેળવી લેવાની. જો 5 રાત્રિની અંદર એ તમને મળી જશે તો અને તો જ હું અડધું રાજ્ય આપીશ, નહીં તો નહીં આપું. અને શોધખોળ થાય છે. આવા અરસામાં જ ભીષ્મ પિતામહના કહેવા પર જે કૌરવો છે એ વિરાટ રાજા છે એમની ગાયોનું હરણ કરી લાવે છે અને સૌભાગ્યવશ તે સમયે જે પાંડવો છે એ અજ્ઞાતવાસ તરીકે વિરાટ રાજાના નગરમાં જ હોય છે. અને બંને જણા કેમ રહી શકે, ભીમ અને અર્જુન? કારણ કે ક્ષત્રિયનું ખૂન, ગાયોનું અપહરણ થતું કઈ રીતે જોઈ શકાય? તો અહીંયા જે આપણું પાઠનું શીર્ષક છે, દૃષ્ટયા ગોગ્રહણમ સ્વનંતમ. ગોગ્રહણમ એટલે ગાયોનું અપહરણ અને દૃષ્ટયા સદભાગ્યે ગૌગ્રહણમ, સદભાગ્યે ગાયોનું અપહરણ, સ્વંતમ સુખકારી થયું, એવું આ પાઠનું શીર્ષક છે. કઈ રીતે છે પછી આપણે જોઈશું, પરંતુ કહેવાનો તાત્પર્ય છે કે ગૌગ્રહણમ, ક્ષત્રિય ગાયોનું હરણ કઈ રીતે જોઈ શકે? એટલે બૃહન્નલા એટલે કે ભીમ, અર્જુન અને બલ્લવ એટલે ભીમ, એઓ ગાયોના ધણને છોડાવવા જાય છે વિરાટ રાજાના પુત્ર ઉત્તર કુમાર સાથે અને છોડાવી પણ લાવે છે, જીતી પણ લાવે છે. કૌરવો ત્યાંથી ભાગી જાય છે અને અભિમન્યુને સાથે એ લોકો પકડી લાવે છે. સભાની અંદર અભિમન્યુ સાથે એવો વાતચીત કરે છે અને ખીજવે છે, કારણ કે અંતે તો એવો એમના પિતા અને કાકાશ્રી જ છે. અને જે હાસ્યસભર એક સંવાદ રચાય છે જ્યાં તેનું અહીં વર્ણન છે. અને 5 રાત્રિની અંદર જ ભાળ મળી જવાને કારણે મહાભારતનું એ ગંભીર યુદ્ધ, એ ભયાવહ યુદ્ધ થતું નથી એમ અહીં અંતે ભાસ એને સિદ્ધ કરે છે. તો એમાંનો જ આ એક કથાનકનો પ્રસંગ ભાગ છે જે અહીં રજૂ છે, એ આપણે જોઈશું. શરૂઆત થાય છે પાઠની પ્રવેશ, કારણ કે નાટ્ય સ્વરૂપ છે એટલે આ રીતે આખો એક ક્રમ ચાલશે. જ્યાં કોઈનો પ્રવેશ થશે ત્યાં પ્રવેશ લખાય, કોઈ સૂચના હશે, બરાબર છે, કોઈ મંચ બદલાતો હશે, તો એ બધી જ સૂચનાઓ અહીં વચ્ચે વચ્ચે આવશે. પ્રવેશ. ભટ્ટ જયતુ મહારાજ પ્રિયમ નિવેદય મહારાજાય
અવજિતમ ગોગ્રહણમ અપયાતા ધાર્તરાષ્ટ્રા. હવે અહીં જે છે એ શરૂઆત થાય છે, કહે છે જયતુ મહારાજ, મહારાજનો જય થાવ. જયતુ એટલે જય થાવ, મહારાજનો. પ્રિયમ નિવેદયે મહારાજાય, મહારાજને શુભ સમાચાર આપું છું. પ્રિયમ નિવેદયે, પ્રિય લાગે એવું કંઈ નિવેદન કરું છું મહારાજાય, મહારાજને. અવજિતમ ગૌગ્રહણમ, ગાયોનું અપહરણ. ગૌગ્રહણમ, ગાયોનું અપહરણ. અવજિતમ, જીતી લીધું છે. અવજિતમ, બરાબર, જીતી લીધું છે. અપયાતા ધાર્તરાષ્ટ્રા, ને અપયાતા એટલે કે જે લોકો પેલા પકડવા માટે આવેલા હતા એવા ધૃતરાષ્ટ્ર પુત્રો નાસી ગયા છે. અપયાતા, ત્યાંથી પલાયન કરી ગયા છે. રાજા અપૂર્વ એવ તે હર્ષ બ્રૂહિ કેનાસી વિસ્મિત ભટ અશ્રદ્ધેયમ પ્રિયમ પ્રાપ્તમ સૌભદ્રૌ ગ્રહણમ ગતઃ. રાજા કથમિદાનીમ ગૃહિત. હવે આ ચર્ચાઓ ચાલે છે આગળ. પેલા દૂતે આવીને સમાચાર, સૈનિકે આવીને સમાચાર સંભળાવ્યા છે કે મહારાજ, જે ગાયોનું જે ધણ હતું, જેને કૌરવો લઈ જતા હતા, અપહરણ કરી જતા હતા, એ આપણે જીતી લીધું છે. અવજિતમ ગૌગ્રહણમ અપયાતા ધાર્તરાષ્ટ્ર, પેલા ધૃતરાષ્ટ્ર પુત્રો ભાગી ગયા છે. હવે સ્વાભાવિક છે કે જ્યાં અર્જુન જેવો ધનુર્ધારી યુદ્ધ માટે ઊભો થઈ જાય ત્યાં તો પછી વાત જ શું હોય. અને ધૃતરાષ્ટ્ર પુત્રો ભાગી જાય છે, નાસી જાય છે. રાજા કહે છે અપૂર્વ એવ તે હર્ષ, તારો આનંદ જાણે અપૂર્વ છે. બ્રૂહિ કેનાસી વિસ્મિત, બોલ શેનાથી તું વિસ્મય પામ્યો છે. અને રાજાએ સૈનિકને ઓળખી કાઢ્યો કે તું હજી જે વાત કરે છે તે પ્રમાણે તું હજી વધારે ઉત્સુક દેખાય છે. આવો આનંદ તને પહેલી વાર થઈ રહ્યો છે એવું લાગે છે. અપૂર્વ આનંદ છે તારા મુખ પર. બોલ શેનાથી તું વિસ્મિત પામ્યો છે, એટલે કે તને શું એવું તે જોયું, શું એવું તે સાંભળ્યું કે તું આટલો વિસ્મિત છે, તું આટલો આનંદિત છે, એ મને જણાવ. અને સૈનિક કહે છે અશ્રદ્ધેયમ પ્રિયમ પ્રાપ્તમ સૌભદ્રો ગ્રહણમ ગતઃ. અશ્રદ્ધેયમ એટલે કે જ્યાં તમને વિશ્વાસ પણ નહીં થાય, વિશ્વાસ ન બેસે તેવા પ્રિયમ પ્રાપ્તમ સંદેશ મળ્યા છે, સમાચાર મળ્યા છે. અશ્રદ્ધેયમ કહેતા વિશ્વાસ ના આવે. શ્રદ્ધેય એટલે જ્યાં શ્રદ્ધા હોય, જ્યાં આપણને કોઈના પ્રત્યે પ્રેમ હોય. તો અહીંયા કહે છે અશ્રદ્ધેયમ, વિશ્વાસ ન આવી શકે તેવું. શું છે વિશ્વાસ ન આવી શકે તેવું? તો કહે છે સૌભદ્રો ગ્રહણમ ગતઃ, સુભદ્રા પુત્ર અભિમન્યુ પકડાયો છે. હવે આજે યુદ્ધ થતું હતું એમાં હસ્તિનાપુર તરફથી ઘણા બધા આવેલા. હવે તે સમયે તો પરિસ્થિતિ એવી હતી કે જે અભિમન્યુ છે, સુભદ્રા છે, એ પણ ત્યાંના રાજ્યની સંપદા કહેવાય. કારણ કે અહીં જે ભાસ છે એમણે થોડી કથાનકને પોતાના રૂપે પરિવર્તિત કરી છે. તો કહે છે કે જે સુભદ્રા પુત્ર અભિમન્યુ છે એ આવ્યા હતા યુદ્ધમાં, ને પકડાઈ ગયો છે. તો રાજા કહે છે કે કથમ ઇદાનીમ ગૃહિત, કઈ રીતે અત્યારે પકડાયો, એ કઈ રીતે પકડાઈ ગયો, આમ રાજા પૂછે છે. તો કહે છે ભટ્ટ રથમ આસાદ્ય નિશંક બાહુભ્યામ અવતારિત. રાજા કેન ભટ્ટ યહ કિલેશ નરેન્દ્રેણ મહાનસે વિનિયુક્તો વલ્લભ તેન. રાજા તેન હિ સત્કૃત્યમ પ્રવેશ્યતામ અભિમન્યુ બૃહન્નલ્લે પ્રવેશ્યતામ અભિમન્યુ. હવે સૈનિક કહે છે રથ મેળવીને 2 ધડક બાહુઓ વડે નીચે ઉતાર્યો. પૂછ્યું ને રાજાએ કે કઈ રીતે એ પકડાયો? તો ભટ્ટ પાછો પોતાનો શબ્દો ઉમેરીને ઉત્સાહ સાથે કહે છે કે રથમ આસાધ્ય, રથ મેળવીને 2 ધડક બાહુઓ વડે નીચે ઉતાર્યો. એના હાથ પકડીને એને નીચે ઉતાર્યો રથમાંથી. પહેલાં તો એનો રથ પકડી લીધો અને રથમાંથી એને બાહુઓ વડે પકડીને, બાજુઓ વડે પકડીને નીચે ઉતાર્યો. રાજા કહે છે કેન, કોણે, એને કોણે નીચે ઉતાર્યો રથમાંથી? તો સૈનિક એટલે ભટ્ટ કહે છે યહ કિલેશ નરેન્દ્રેણ મહાનસે, રાજા વડે ખરેખર આજે રસોડામાં વિનિયુક્તો, જે નિમાયેલો હતો, જેને રસોડાની અંદર આપણે નિમેલો છે, નરેન્દ્રેણ મહાનસે, કિલેશ નરેન્દ્રેણ મહાનસે, એટલે કે અહીંયા નરેન્દ્રેણ એટલે રાજા વડે, મહાનસે એટલે રસોડામાં, અને યહ કિલેશ જે ખરેખર નિમાયો હતો. કઈ રીતે? તો જે બલ્લવ જે છે, જે નિમાયો હતો તેણે,
બલ્લવે પકડ્યો. હવે ભીમને શું કામ, તો કે આ પાંચે પાંચ પાંડવો અને દ્રૌપદી જ્યારે વનવાસ કરે છે તે સમય અને ત્યારબાદ અજ્ઞાતવાસની અંદર આવે ત્યારે દરેકે પોતપોતાના કામ લઈ લીધા છે. જેમ કે સહદેવ નકુલ એવો ક્યાં છે, તો એ અશ્વશાળાની અંદર છે, કારણ કે એમની પાસે એનું સરસ જ્ઞાન હતું એટલે એ અશ્વશાળાની અંદર ગયા. આયુર્વેદનું જ્ઞાન હતું સાથોસાથ. તો બીજી તરફ યુધિષ્ઠિર છે એ મહારાજના અંગત સલાહકાર બન્યા. ત્યાર પછી જે અર્જુન છે એ બૃહન્નલા બન્યા, નૃત્ય શીખવવા ત્યાંની રાજકુમારીને. અને ત્યાર પછી જે બીજો ભીમ બચે છે, તો ભીમ રસોઈખાનાની અંદર છે, જે રસોઈયાનું કામ કરે છે. આમ દરેકને જવાબદારીઓ સોંપેલ. તો દ્રૌપદી છે ત્યાંના મહારાણીના દાસી બન્યા છે. આમ દરેકે પોતપોતાની જુદી જુદી સેવાઓ લઈ લીધી છે કે કોઈ ઓળખી ન જાય. જો કે ખરા અર્થની અંદર તો પરિસ્થિતિ એવી છે કે નગરના રાજા વિરાટને આ વસ્તુની ખબર હોય છે, બાકીના કોઈ જાણતા નથી કે તેઓ કોણ છે. તો અહીંયા પેલા સૈનિકને તો એવું જ ખબર છે કે અમને તો રાજાએ નિમેલા છે ને રસોઈયા તરીકે. તે વ્યક્તિ એટલે કહે છે કે જેને રાજાએ ખરેખર નિમેલો છે રસોડાની અંદર તે બલ્લભે. તો રાજા કહે છે તેન હિ સત્કૃત્ય પ્રવેશ્યતામ અભિમન્યુ, તેથી જ સત્કારીને અભિમન્યુને પ્રવેશ કરાવો. સત્કૃત્ય સત્કારીને પ્રવેશ્યતામ અભિમન્યુ, અભિમન્યુને પ્રવેશ કરાવો. તમે એને અહીંયા લાવો. બૃહન્નલે, હે બૃહન્નલા, પ્રવેશ્યતામ અભિમન્યુ, અભિમન્યુને પ્રવેશ કરાવો. કારણ કે કહ્યું તેમ કે અહીં તો વિરાટ રાજા જાણે છે કે બૃહન્નલા કોણ છે, તો કે અર્જુન છે. અને એ જાણે છે કે અભિમન્યુ એટલે કે અર્જુનનો પુત્ર છે, એટલે એમને જ કહે છે કે બૃહન્નલા જા તું લઈ આવ, અભિમન્યુને પ્રવેશ કરાવ. બૃહન્નલા યદ આજ્ઞાપયતિ મહારાજ નિષ્ક્રાંતા તતઃ પ્રવિશતિ અભિમન્યુ બૃહન્નલા બલ્લભ ચ. બૃહન્નલા ઇતઃ ઇતઃ કુમાર અભિમન્યુ, અભિમન્યુ, અભિમન્યુર્નામ કથમ કથમ અભિમન્યુ નામાહમ ભો કિમ નામભિઃ અભિભાષ્યન્તે ક્ષત્રિયાઃ અત્ર. બૃહન્નલા કહે છે જેવી મહારાજની આજ્ઞા, કારણ કે યદ આજ્ઞાપયિતા, મહારાજે આજ્ઞા કરી કે જાઓ બૃહન્નલા તમે જઈને અભિમન્યુને લઈ આવો. એટલે અર્જુન કહે છે કે જેવી મહારાજની આજ્ઞા. અને નિષ્ક્રાંતા જાય છે, બહાર ગઈ, બહાર જઈને શું કરે છે, તો તતઃ પ્રવિશતિ, હવે પ્રવેશ કરે છે. અભિમન્યુ બૃહન્નલા બલ્લભ છે. 3 જણ આવે છે. અભિમન્યુ આવે છે, સાથે બૃહન્નલા એટલે કે અર્જુન આવે છે, અને બલ્લભ એટલે કે ભીમ આવે છે. અને અર્જુન હવે પોતાનો પુત્ર છે જાણે છે, પરંતુ અત્યારે તો એને કહી ના શકાય, એટલે બૃહન્નલાના રૂપમાં અને બલ્લભ એટલે ભીમ જે છે એ બલ્લભના રૂપની અંદર એમને ખીજવવાનો પ્રયત્ન કરે છે. તો બૃહન્નલા કહે છે ઇતઃ ઇતઃ કુમાર અભિમન્યુ, હે કુમાર અભિમન્યુ, આ તરફ. અભિમન્યુ કહે છે અભિમન્યુર નામ, અભિમન્યુ નામ, કેમ કેમ, અભિમન્યુ નામાહમ, હું નામે અભિમન્યુ છું. ભો કિમ નામભિઃ અભિભાષ્યન્તે ક્ષત્રિયાત્ર. પેલો કહે છે અરે શું નામો વડે અહીં ક્ષત્રિયોને બોલાવવામાં આવે છે? કારણ કે તમે જુઓ પ્રાચીન કાળની અંદર જે ક્ષત્રિયો છે એને ક્યારેય નામ લઈને ન બોલાવવામાં આવે. આર્ય, મહારાજ, આમ જે માનવાચક શબ્દો છે એમનો પ્રયોગ થતો હોય છે મહારાજ કે આદિને બોલાવવા માટે, ક્ષત્રિયોને બોલાવવા માટે. પરંતુ અહીં અર્જુન જ્યારે નામ લઈને બોલાવે છે કોને? અભિમન્યુને. ત્યારે અભિમન્યુ કહે છે, કારણ કે એને તો ખબર જ નથી કે આ પિતાશ્રી છે, એ તો એવું જ જાણે છે કે આ બૃહન્નલા છે. એટલે કહે છે કે કેમ કેમ મને નામ લઈને બોલાવો છો? શું આ રાજ્યની અંદર ક્ષત્રિયોને નામ સાથે બોલાવવામાં આવે છે? ખીજવાઈ ગયો તરત. તો બૃહન્નલા કહે છે, એટલે કે અર્જુન કહે છે અભિમન્યુ સુખમ આસ્તે તે જનની. બૃહન્નલા કહે છે કે અભિમન્યુ સુખમ આસ્તે તે જનની, તારી માતા મજામાં છે ને? અભિમન્યુ પાછો ખીજવાયો. કથમ કથમ, કેમ કેમ, જનની નામ, મારી માતાનું નામ. બરાબર, માતાની વિશે કેમ પૂછો છો? સ્વાભાવિક છે કે આપણે કશે ગયા હોય અને જ્યારે એમાં પણ પાછી આવી ક્રોધવાળી પરિસ્થિતિ હોય, આવી ગુસ્સાવાળી પરિસ્થિતિ હોય, આપણી સાથે કોઈકનું યુદ્ધ ચાલતું હોય, અથવા તો આપણે પકડાયા હોય ને કોઈ આપણા પરિવારનું નામ લે એટલે આપણને પણ ગુસ્સો આવે. તો અહીંયા અભિમન્યુ તરત ગુસ્સે થયો કે કેમ કેમ માતાનું નામ શું કામ લો છો? તો કહે છે સામેવાળાને કે કિમ ભવાન ધર્મરાજો, શું આપ ધર્મરાજ છો?
ભીમસેનો ભીમસેન છો, ધનંજય ધનંજય છો, અર્જુન છો. પૂછે છે કે શું તમે મારા જ્યેષ્ઠ પિતાશ્રી ધર્મરાજ છો એટલે કે યુધિષ્ઠિર છો, તો તમે વળી શું ભીમસેન છો કે પછી મારા પિતા ધનંજય કે અર્જુન છો એમ. યન્મામ પિતૃવદાક્રમ્ય સ્ત્રીગ્રતામ પૃચ્છસે કથામ, કે જે પિતાની જેમ યન્મામ પિતુ વદાક્રમ્ય પિતાની જેમ મને સ્ત્રી વિશેની વાત પૂછો છો. કારણ કે પહેલાંના સમયની અંદર તો વિદ્યાર્થી મિત્રો આ દરેક મર્યાદાઓ હતી. કોણે કોની સાથે શું વાત કરવાની છે, કેટલી વાત કરવાની છે, આ બધાની અંદર મર્યાદાઓ હતી. વડીલોનો આદર હતો, ભાવ હતો, પૂજ્ય ભાવ હતો. આ તો પરિસ્થિતિના બદલામાં હવે પરિસ્થિતિ એવી થઈ છે કે આપણે શું કરીએ છીએ, પાશ્ચાત્ય સંસ્કૃતિના સ્વીકાર કરવામાં આપણે આપણી મૂળ સંસ્કૃતિઓને ભૂલતા જઈએ છીએ. ખરા અર્થમાં તો આપણે આપણી મૂળ સંસ્કૃતિનું ચોક્કસપણે પાલન કરવું જોઈએ. પરંતુ બધું બદલાતું જાય છે. જ્યારે આવા તમે ઇતિહાસ વાંચો, આવા કથાનક વાંચો ને ત્યારે બધું સમજાય. અને આ બધું વ્યર્થ નથી. ખરા અર્થની અંદર આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે કઈ વાત ક્યાં કરવાની છે અને કોને કરવાની છે. આપણને નથી આવડતું ને એટલે આપણે ખોટી જગ્યાએ વાત કરી બેસીએ છીએ અને પછી સમસ્યાઓ સર્જાય છે. તો અહીં એક મર્યાદાઓ બતાવે છે કે અમુક વાતો અમુક જોડે જ થાય. તો આ કહે છે કે તમે શું મારા પિતા છો? સીધી રીતે નથી પૂછતો, પણ એ કહે છે કે મારા પિતાની જેમ કેમ તમે મને આદેશ આપીને આવું બધું પૂછો છો. અને અભિમન્યુ બરાબર ખીજાઈ જાય છે. બૃહન્નલા કહે છે, અભિમન્યુ અપી કુશલી દેવકી પુત્ર કેશવ. બૃહન્નલા કહે છે, અભિમન્યુ શું દેવકીનંદન કેશવ, દેવકી પુત્ર કેશવ કુશલી, શું દેવકીનંદન કેશવ મજામાં છે? અભિમન્યુ છે, અભિમન્યુ હવે તરત કહે છે, અભિમન્યુ હું કથમ તત્ર ભવંતમ અપી નામના અથ કિમ કુશલી ભવતઃ સંસૃષ્ટ ઉભૌ પરસ્પરમ અવલોકયતઃ. અભિમન્યુ કથમ ઇદાનીમ સાવગ્નમ ઇવમ મામ હાસ્યતે. હવે બૃહન્નલા કહે છે કે અભિમન્યુ શું દેવકીનંદન કેશવ મજામાં છે? અભિમન્યુએ કહ્યું, બૃહન્નલાએ તરત પૂછી લીધું કે હવે દેવકીનંદન કેશવ એટલે કે શ્રી કૃષ્ણ મજામાં છે. તો અર્જુનના પૂછવા પર ફરી પાછો આ ખીજાઈ જાય છે. કોણ? ફરી પાછો જે અભિમન્યુ છે ખીજાઈ ગયો કે એમને પણ તમે નામથી બોલાવો છો. કારણ કે શ્રી કૃષ્ણ એટલે મહાભારતના સમય દરમિયાન જે દિગ્ગજ વિભૂતિઓ હતી એમાં પણ સૌથી ઉપર. કારણ કે આપણે જાણીએ છીએ જ્યારે ઇન્દ્રપ્રસ્થ નગરની અંદર યુધિષ્ઠિર રાજા તરીકે જ્યારે શપથ ગ્રહણ કરે છે તે સમયે કોઈ શ્રેષ્ઠ પુરુષ જે છે સૌથી ઉચ્ચ તેના ચરણ પ્રક્ષાલન કરવાના હોય, પગ ધોવાના હોય, તે સમયે બધા લોકો ભીષ્મ પિતામહ જે તે સમયના દિગ્ગજ હતા એમના ચરણ પખાડવા કહે છે, ગુરુ દ્રોણના ચરણ પખાડવા કહે છે. ત્યારે એ સર્વ મળીને કહે છે કે નહીં, અમારા કરતાં પણ દિગ્ગજ વિભૂતિ છે શ્રી કૃષ્ણ, તમે એમના ચરણ પખાડો. તો આવી એક મહાન વિભૂતિ. તો કહે છે અભિમન્યુ કે એમને પણ નામથી બોલાવો છો તમે? અભિમન્યુ કથમ તત્ર ભવંતમ અપી નામના અથ કિમ કુશલી ભવતઃ સંતુષ્ટ. કેમ તે શ્રીમાનને પણ નામથી? હાજી હા, હાજી હા, આપના સંબંધી મજામાં છે. ભવતઃ સંસૃષ્ટ એટલે કે તમારા જે સ્નેહી છે કૃષ્ણ તે મજામાં છે. ઉભૌ પરસ્પરમ અવલોકયત. ઉભો બંને જણા પરસ્પરમ જુએ છે, એકબીજાને તરફ નજર કરે છે. અભિમન્યુ કથમ ઇદાનીમ સાવગ્નમ ઇવમ મામ હસ્યતે. અભિમન્યુ કહે છે અત્યારે મારી ઉપર અવજ્ઞા સાથે શા માટે હસવામાં આવે છે? એટલે હવે એ પણ પારખી ગયો કે આ લોકો શું કરે છે, તો હસી રહ્યા છે એની અવજ્ઞા કરીને. એટલે તરત અભિમન્યુ કહે છે કે કેમ મારી અવજ્ઞા કરીને મારા ઉપર હસવામાં આવે છે? બૃહન્નલા ન ખલુ કિંચિત ત્વમ તુ પાર્થપુત્ર જનાર્દન તવ માતુલ ત્વમ ચ તરુણ તથાપિ તેન પદાતિ ન ગૃહિત. બૃહન્નલા કહે છે ન ખલુ કિંચિત, ખરેખર કંઈ નથી. ખલુ એટલે ખરેખર, કિંચિત એટલે કંઈ નથી. ત્વમ તુ પાર્થપુત્ર, તું તો અર્જુનનો પુત્ર છે. પાર્થ એટલે અર્જુન. જનાર્દન તવ માતુલ, કૃષ્ણ તારા મામા છે. માતુલ એટલે મામા. ત્વમ ચ તરુણ, સાથે પાછો તું જુવાન પણ છે. તરુણ એટલે યુવાન, જુવાન.
તથાપી તો પણ તેન પદાતિના ગૃહિત, તો પણ તે પગપાળા વડે પકડાઈ ગયો. અર્જુન એને ખીજવે છે કે મને ખબર નથી પડતી કે એક તો તું પાર્થ પુત્ર એટલે કે અર્જુનનો પુત્ર, પાછા જનાર્દન તવા માતુલહ, કૃષ્ણ તારા મામા થાય, એમાં પણ પાછો તું યુવાન, ત્વમ ચ તરુણ, તથાપી તો પણ પકડાઈ ગયો. ને પણ પાછો કેવો, તો પગપાળા, જે લોકો પગપાળા ચાલે છે, પગથી ચાલે તેના દ્વારા તું પકડાઈ ગયો. અભિમન્યુ અલમ સ્વચ્છંદ પ્રલાપેન અસ્માકમ કુલે આત્મશ્લાઘા ઉચિતા નાસ્તિ, રણભૂમૌ હતેષુ સરાન પશ્ય મામ વિના નામાંતરમ ન ભવિષ્યતિ. બૃહન્નલાએ જે એને કહ્યું કે તું તો અર્જુનનો પુત્ર, કૃષ્ણનો ભાણેજ એટલે કૃષ્ણ તારા મામા, તું તરુણ, તો પણ તું પકડાઈ ગયો. તો હવે અભિમન્યુ બરાબર ચીડાઈ ગયો. એટલે કહે છે સ્વચ્છંદ રીતે પ્રલાપ કરવો રહેવા દો, એટલે કે પોતાના વખાણ કરવાનું રહેવા દો. અમારા કુળમાં સ્વપ્રશંસા યોગ્ય નથી. હવે કહે છે કે તમને એવું લાગે છે કે હું એમ જ પકડાઈ ગયો, હવે હું મારી વાત કરીશ ને તો એ યોગ્ય નહીં કહેવાય એમ, હું મારા વખાણ કરું અત્યારે તો. પણ છતાં કહે છે કે રણભૂમો હતેષુ સરાન પશ્ય, હતેષુ એટલે ઘવાયેલા લોકોના ઉપર લાગેલા સરાન બાણ જે છે એ પશ્ય જઈને જુઓ. તમે રણભૂમિમાં જે લોકો ઘવાયેલા છે, હણાયેલા છે, એમને લાગેલા બાણ જુઓ જઈને. મામ વિના નામાંતરમ ન ભવિષ્યતિ, મારા વિના બીજું નામ નહીં હોય. એટલે કે એ લોકોને જે માર્યા છે એ ફક્ત મારા બાણો છે, એટલે મારા વિના બીજું કોઈ નામ નહીં મળશે તમને ત્યાં. તમે જે કહો છો મને કે હું એમ જ પકડાઈ ગયો, એ બધી વસ્તુઓનો તમને ઉત્તર ક્યાં મળશે? તો રણભૂમિમાં ઘવાયેલા લોકોના બાણ જઈને જુઓ, એ મારા હશે. એટલે અભિમન્યુ પોતાની જાતને બરાબર સિદ્ધ કરે છે. અર્જુનને એ લોકો તો જો કે એને ખીજવે જ છે, મજા જ કરે છે, પણ જે અભિમન્યુ છે એ ચીડાઈ જાય છે. અભિમન્યુ અશસ્ત્રો મામ અભિગત તતો અસ્મિ ગ્રહણમ ગતઃ, રાજા ત્વર્યતામ અભિમન્યુ બૃહન્નલા ઇતઃ કુમાર એષઃ મહારાજ ઉપસર્પતુ કુમાર. હવે અભિમન્યુ કહે છે કે શસ્ત્ર વગરનો મામ અભિગત, મારી ઉપર ગતોષ્મી ચડી આવ્યો, તેથી હું પકડાઈ ગયો. ગ્રહણમ ગતઃ એ જે સામે છે અસ્ત્ર વગર મારી ઉપર આવી ગયો ને એટલે પકડાઈ ગયો. કારણ કે નિયમ છે યુદ્ધનો કે શસ્ત્રધારી ઉપર જ પ્રહાર કરવાનો, શસ્ત્ર વગરના ઉપર પ્રહાર કરી શકાય નહીં. અને અભિમન્યુ કહે છે કે એ છે ને એ શસ્ત્ર વગર મારી ઉપર આવી ગયો ને એટલે હું પ્રહાર ના કરી શક્યો ને પકડાઈ ગયો. એટલે તમે સ્વચ્છંદ પ્રલાપ ના કરો કે એમ જ પકડાઈ ગયો. રાજા કહે છે ત્વર્યતામ અભિમન્યુ, ઉતાવળ કરો, અભિમન્યુને જટ લઈ આવો. બૃહન્નલા કુમાર આ બાજુ, આ મહારાજ છે. એ શું કરે છે કે લઈ જાય છે કોને? તો અભિમન્યુને. અર્જુનને લોકો વાત કરતા આવે છે, પછી કહે છે અહીંયા છે મહારાજ, જા ત્યાં ચાલ જલ્દી, આ બાજુ, અને અભિમન્યુને લઈ જાય છે. અભિમન્યુ કશ્ય મહારાજ? બૃહન્નલા ન બ્રાહ્મણેન સહાસ્તે. અભિમન્યુ બ્રાહ્મણેતિ ઉપગમ્ય ભગવન અભિવાદયે, ભગવાન એહિ વત્સ. અભિમન્યુ અનુગૃહિત અસ્મિ. અભિમન્યુ કહે છે અરે કોના મહારાજ? જ્યારે એમણે કહ્યું કે મહારાજ અહીંયા બેઠા છે, તમે જઈને એમને મળો, પ્રણામ કરો. તો અભિમન્યુ કહે છે કોના મહારાજ? બૃહન્નલા ના બ્રાહ્મણ સાથે બેઠા છે. તો કે બ્રાહ્મણ દેવતાની સાથે બેઠા છે એમ કહીને કહે છે કે એ છે મહારાજ. તો અભિમન્યુ કહે છે કે બ્રાહ્મણ સાથે પાસે જઈને પ્રણામ કરે છે. ભગવાન પ્રણમામહ, પ્રણામ કરું છું. ભગવાન અભિવાદય, પ્રણામ કરું છું. ભગવાન આવ વત્સ, આવ એમ કહે છે. મહારાજ પાસે જઈને વંદન કરે છે. મહારાજ છે એમને વંદન કરે છે. અભિમન્યુ અનુગૃહિત અસ્મિ, હું ઉપકૃત્ય થયો. અને અભિમન્યુ કહે છે કે આપનો આભાર, કારણ કે આશીર્વાદ ગ્રહણ કર્યા. તો અહીંયા સુધીનો એકમ આપણે આ એક પાર્ટની અંદર જોઈશું. બાકીનો જે એકમ રહે છે એ બીજા ભાગની અંદર આપણે જોઈશું. આ વાર્તા વિદ્યાર્થી મિત્રો એવી છે કે તમને એક રીતે એક જ વારની અંદર તરત નહીં સમજાઈ જાય.
મગજ થોડું ચક્રાવે ચડે, કારણ કે ઇતિહાસની જે ઘટનાઓ છે, કારણ કે જે ઘટના આપણે જોઈ છે એનાથી વિપરીત લેખકે લખીને એક આખી નવી કથાનકને અહીંયા જન્મ આપ્યો છે, એટલે સમજવી થોડી તકલીફ પડે. એટલે જ્યારે આપણે એનો 2 થી 3 વાર અભ્યાસ કરીશું ને તો આપણને પાકો ખ્યાલ આવી જશે. એટલે વધારે વાર વિડીયોને જોઈશું અને સમજવાનો પ્રયત્ન કરીશું તો સરળતા રહેશે. આ પ્રથમ ભાગને આપણે અહીં વિશ્રામ આપીએ છીએ. બીજા ભાગની અંદર મળીશું અને કથાને આગળ વધારીશું. ત્યાં સુધી આભાર. જય શ્રી કૃષ્ણ.